થાનમાં યુવકની ધરપકડ કરવાના મામલે પોલીસ મથક સામે જ ચક્કાજામ। સુરેન્દ્રનગર જિલ્લાના થાન જીવદયા ગ્રુપના સભ્ય ફિરોઝ ખાનની પોલીસ દ્વારા અટકાયત કરવાના વિરોધમાં સ્થાનિકોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો। ફિરોઝ ખાન વિરુદ્ધ પોલીસ મથકે અરજી આપ્યા બાદ પોલીસે તપાસ કર્યા વગર જ ફિરોઝ ખાનની અટકાયત કરી હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ લગાવ્યા હતા। પોલીસ મથક સામે જ લોકોના ટોળા રસ્તા પર બેસી જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। રસ્તાની બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જીવદયા પ્રેમીને પોલીસે ખોટી રીતે જેલ હવાલે કરતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો। થાનગઢના રહીશોએ ગામ બંધ કરી પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જીવદયા પ્રેમીને થાનગઢ પોલીસે ખોટી રીતે જેલમાં પૂરી દેતા જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો। જ્યારે વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના જીવદયા પ્રેમી યુવાને થાનગઢ પોલીસ દ્વારા ખોટી અરજી કરી હેરાન કરતા હોવાના આક્ષેપ શહેરીજનોએ લગાવ્યો છે। આ મામલે થાનવાસીઓ બહોળી સંખ્યામાં થાનગઢ પોલીસ મથકે દોડી ગયા હતા। થાનગઢ પોલીસ મથકનો ઘેરાવ કરી આ યુવાનને જેલમાંથી મુક્ત કરવાની રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી। આ મામલે જીવદયા પ્રેમીને મુક્ત કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। ગૌ માતા આજ રોજ અમારા થાનગઢ પાંજરાપોળ મહાજનના જાબાદ સદસ્ય ફિરોઝ ખાનને થાનગઢ પોલીસ એમને વગર વાકે વગર તપાસ કરે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો છે અને આ વારંવાર બીજી ત્રીજી વખત આવો બનાવ બન્યો છે। ફિરોઝ ખાનને નિર્દોષ તરીકે પોલીસ સ્ટેશનમાં કાયમ બેસાડી દેશે તો આજે અમને ન્યાય નહીં મળે। થાનગઢ પાંજરાપોળ અને સમસ્ત ગામજનો ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂઆત કરી છે અને અત્યારે અમને ન્યાય નહીં મળે તો અમે આખું ગામ બંધ રખાવી અને એસપી સાહેબને કલેક્ટર સાહેબને આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરવા જશું। આગળની વાત પાંજરાપોળના ટ્રસ્ટી જીવદયા ગ્રુપ જયરાજભાઈ ખાચર વાત કરશે। ફિરોઝ ખાન અમારા જીવદયા ગ્રુપનો જાબાદ સભ્ય છે અને આખું થાન અને આ સુરેન્દ્રનગર જિલ્લો ઓળખે છે ફિરોઝ ખાન કોણ છે। તો અરજી એના વિરુદ્ધ આવી છે તો અરજી આવી એમાં એમને ખરી તપાસ કરી દો, ખરેખર જો ગુનેગાર હોય તો અમે આ કોઈને સહયોગ દેવામાં નથી, બરોબર। તો કારણ વગર એને બેહારી દીધો તો તપાસ કરી દીધો, કાલ એના માટે બીજો ગુનો દાખલ થાય છે અને પોતે એટલી બધી સેવા કરે છે તો એને આ ગામે સહયોગ દીધો એ બદલ ગામનો આભાર। અને જો આનો ન્યાય નહીં મળે ને તો ત્યાં સુધી ગામ ખુલશે નહીં અને જો એને એમનામ નહીં છોડી મૂકવામાં આવે ને તો સાંજે પાંજરાપોળના ઢોર બધા છોડી મૂકવામાં આવશે અને જીવદયા ગ્રુપની જે થાનમાં પ્રવૃત્તિ છે ને એ બધી અમે બંધ કરી દઈશું।